હજી તો ઉનાળો આવવાનો બાકી છે, એમાં બેંગ્લોરમાં એવી પરિસ્થિતિ સર્જાઈ છે જે પરિસ્થિતિના લીધે ત્યાં દુકાળ જેવો માહોલ થઈ ગયો છે. લોકોને પોતાની બોરવેલ સરકારને આપી દેવી પડે છે અને સરકાર એ બોરવેલનું પાણી વાપરશે એમને જેવી ઈચ્છા હશે એ રીતે. તો જો તમે જાણવા માંગતા હોય કે બેંગ્લોરમાં કેમ આવી પરિસ્થિતિ સર્જાઈ છે અને અત્યારે શું હાલત છે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને બેંગ્લોર ભલે આપણને લાગે કે સી લેવલ પર છે, પણ એની હાઈટ આપણે ચેક કરીશું ને તો 920 મીટરની હાઈટ ઉપર છે, એટલે લગભગ 3000 ફૂટની હાઈટ છે. આમ જોવા જઈએ તો હિલ સ્ટેશન કહેવાય, પ્લેટો કહેવાય. હવે આ બેંગ્લોરમાં અત્યારે પાણીના દુકાળની પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે સોસાયટી પોતાના મેમ્બર્સને એવું કહે છે કે ડિસ્પોઝેબલ પ્લેટો વાપરો જેનાથી વાસણો ધોવા ના પડે. એટલું જ નહીં, મોઢું ધોવાને બદલે વેટ ટિશ્યુ વાપરો અને જેટલો પાણીનો બચાવ કરી શકો એ કરો. અને એનું કારણ શું છે કે બેંગ્લોરમાં જે લગભગ 16,700 જેવી બોરવેલ છે ને, એમાંથી લગભગ 7,000 બોરવેલ સુકાઈ ગઈ છે, એમાં પાણી જ નથી વધ્યું. એટલે આ લગભગ 42% બોરવેલ થયું. પરિસ્થિતિ એવી ખરાબ છે કે જેટલી પ્રાઇવેટ બોરવેલ છે એ દરેક બોરવેલ હવે સરકારે એવું કીધું છે કે અમે આમાંથી જે પાણી નીકળે છે એ અમે રાખીશું, આનો કંટ્રોલ સરકારનો રહેશે અને સરકાર આ પાણીને કંટ્રોલ કરશે. બેંગ્લોરમાં જ્યાં જઈએ છે ત્યાં પાણીના ટેન્કરો દેખાય છે અને આ પાણીના ટેન્કરોએ પોતાના ભાવ ઓલમોસ્ટ ડબલ કરી દીધા છે, એવી ડિમાન્ડ વધી ગઈ છે. સરકારે આ ટેન્કર્સને એવું પણ કહી દીધું છે કે ફટાફટ સરકારની જોડે રજીસ્ટ્રેશન કરાવો. હવે આ ટેન્કર્સ બી સરકાર ઓપરેટ કરશે. જ્યાં આગળ પાણીની વધારે અછત છે ત્યાં આગળ ટેન્કર્સ વધારે મોકલશે. કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે 556 કરોડ રૂપિયા જાહેર કર્યા છે આ પાણીના ક્રાઇસિસને મેનેજ કરવા. એમાં એવું પણ કીધું છે કે દરેક એમએલએ ને 10-10 કરોડ પોતાની કોન્સ્ટિટ્યુઅન્સી માટે આપવામાં આવશે, જેનાથી એ વોટર ક્રાઇસિસને મેનેજ કરી શકે એમની કોન્સ્ટિટ્યુઅન્સીમાં. તો બેંગ્લોરમાં આ પાણીનું ક્રાઇસિસ કેમ આવી રહ્યું છે? સિમ્પલ જવાબ છે, વરસાદ પ્રોપર નતો પડ્યો. જે સાઉથ વેસ્ટ મોન્સૂન હોય, મોન્સૂનમાં ઇનફ વરસાદ નતો પડ્યો. એના લીધે કાવેરી નદી જે છે, કાવેરી નદીનું લેવલ બહુ જ નીચલા સ્તરે આવી ગયું છે. કદાચ છેલ્લા ઘણા બધા વર્ષોમાં સૌથી નીચું અત્યારે હશે. એના સિવાય બેંગ્લોરની આજુબાજુ બીજી જે નદીઓ છે, નદીઓનું પાણી આખું પોલ્યુટેડ થઈ ગયું છે. આમ એવું જ લાગે કે ડ્રેનેજ વોટર હોય, એની આજુબાજુની ઇન્ડસ્ટ્રીઝે આ પોલ્યુટ કર્યું છે. બેંગ્લોરની હાઈટ તો મેં તમને કીધી છે કે 920 મીટર ફ્રોમ સી લેવલ છે, એટલે વરસાદ થોડો બી પડે તો એ બધો વરસાદ વહી જાય છે નીચલા એરિયાઝમાં. જે કાવેરી ઉપર બંધ બાંધેલો છે કર્ણાટકની સાઈડમાં, એનું પાણી ઇનફ નથી બેંગ્લોરને પાણી પહોંચાડવા માટે. અને કર્ણાટક અને તમિલનાડુની વચ્ચે જે કાવેરીનો ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે, એ કાવેરીનું પાણી કોણ વધારે વાપરે એ ડિસ્પ્યુટ તો હજુ ઊભો ને ઊભો જ છે. કમ્પેરિઝનમાં તમને કહું ને તો આપણે અમદાવાદ છે ને અત્યારે 53 મીટરની હાઈટ પર જ છે, એટલે બેંગ્લોર અમદાવાદ કરતાં લગભગ 870 મીટર ઊંચી હાઈટ પર છે. આ હાઈટ પર વરસાદ પડે તો એ પાણી બધું નીચે વહી જ જવાનું છે. અને એટલે જ આ જોયા પછી મને તો એક વસ્તુ શીખવા મળી છે કે આપણે આપણા શહેરમાં કે આપણા ગામમાં આ ના થાય એના માટે શું કરી શકીએ. તો સૌથી પહેલા રેન વોટર, જે વોટર રિચાર્જ સિસ્ટમ હોય ને, એ વોટર રિચાર્જ સિસ્ટમ જેટલી કરીશું એટલું ગ્રાઉન્ડ વોટર રહેશે અને બોરવેલ સુકાઈ નહીં જાય. રેન વોટર હાર્વેસ્ટિંગ કરવાથી પણ આપણે ગ્રાઉન્ડ વોટરનું લેવલ મેન્ટેન કરી શકીએ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ આપણે શું કરી શકીએ, પાણીનો વપરાશ આપણે કરવો જોઈએ, પાણીનો બગાડ ના કરવો જોઈએ. બસ પાણી બગડતું દેખાય ત્યાં આપણે તરત રોગ લગાવી દેવી જોઈએ. અને એટલું જ નહીં, આ પાણી આપણા જીવન માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ છે, એ આપણે ક્યારે ભૂલવું ના જોઈએ. જે દિવસે પાણી આવતું બંધ થશે ત્યારે પાણીની કિંમત આપણને સમજાશે. બેંગ્લોર વાસીઓ અત્યારે સમજી રહ્યા છે અને મારી આશા એટલી જ છે કે યાર આ કિંમત આ રીતે બીજા કોઈ ના સમજે. આ વિડીયોની માહિતી તમને ગમી હોય તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. રેગ્યુલર અપડેટ્સમાં તમને દેશ દુનિયાની બધી અપડેટ મળતી રહેશે. આપણે VTVGujarati.com પર ફરી મળીશું. ધન્યવાદ.